આફતમાં અવસર ગોતતા જે લોકો છે એ અમદાવાદીઓ અહીંયા જોવા મળી રહ્યા છે। અમદાવાદ ગાંધીનગર નેશનલ હાઈવે જે એસજી હાઈવે છે તેના પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। ભારે વરસાદના કારણે અમદાવાદમાં પહેલા જ વરસાદે તંત્રની પુલ હવે ખોલી નાખી છે। અમદાવાદના એસજી હાઈવે પર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ હવે ધોધમાર વરસી રહ્યો છે। છેલ્લી 40 મિનિટમાં 4 ઇંચ જેટલો વરસાદ અમદાવાદની અંદર નોંધાયો છે। ત્યારે અમદાવાદના એસજી હાઈવે પર વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ભારે વરસાદના કારણે અમદાવાદમાં પહેલા જ વરસાદે તંત્રની પુલ હવે ખોલી નાખી છે। એસજી હાઈવે પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે પોલીસ અને તંત્ર સાથે મળીને ટ્રાફિક દૂર કરવામાં પણ લાગેલા જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી એસજી હાઈવે પર ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ન્યૂઝરૂમ ગુજરાતથી ગ્રાઉન્ડ ઝીરો પર અમારા રિપોર્ટર પહોંચી ચૂક્યા છે। ત્યારે શહેરમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવે પર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં પહેલા જ વરસાદે તંત્રની પુલ પણ ખોલી નાખી છે। એસજી હાઈવે પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। પોલીસ અને તંત્ર સાથે મળીને ટ્રાફિક દૂર કરાવવામાં લાગેલા જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી એસજી હાઈવે પર ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। શહેરમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટતી જોવા મળી રહી છે। અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર પડેલા વરસાદે તારાજીના દ્રશ્યો સર્જી દીધા છે। અમદાવાદના એસજી હાઈવે પરના દ્રશ્યો બતાવું કે જ્યાં કેટલી ગાડીઓ બંધ પડેલી હાલતમાં છે તો કેટલી ગાડી એવી છે કે જે સીધી રોડ પરથી નીચે ઉતરી ગયેલી હાલતમાં છે, એટલે કે અકસ્માત થયેલી ગાડી જે છે તે અહીંયા જોવા મળી છે। જે રીતે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, ઠેર ઠેર જગ્યાએ પાણીના પ્રવાહમાં ખાડાઓ જે છે તે જોવા મળી રહ્યા છે। અમદાવાદનો એસજી હાઈવે અને એમાંય આ થલતેજનો જે અંડરપાસ છે કે ત્યાં સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। લોકો અહીંયા એ ટ્રાફિક જે છે તે પણ બતાવી દઉં આપને, ટ્રાફિક અહીંયા જામ થઈ ચૂક્યો છે। પેલા એ દ્રશ્યો પણ જો કે જ્યાં લોકોને કેવી રીતે નીકળવું અને અહીંયા જો થોડીક પણ એ પ્રયાસ કરે છે તો ગાડી જે છે તે બંધ પડી જાય છે એવી સ્થિતિ છે। પણ આફતમાં અવસર ગોતતા જે લોકો છે એ અમદાવાદીઓ અહીંયા જોવા મળી રહ્યા છે। કેવી રીતે લોકો જે છે તે અહીંયા નાહી રહ્યા છે, એ પાણીની અંદર મજા કરી રહ્યા છે, કારણ કે લાંબા વિરામ બાદ અમદાવાદની અંદર ધોધમાર વરસાદ જે છે તે પડ્યો છે। કેટલી ગાડીઓ બંધ પડેલી હાલતમાં છે, જેને ટોઈંગ કરીને પણ લઈ જવામાં આવી રહી છે। આ બાજુના દ્રશ્યો બતાવો, આ સીધો જ ઇસ્કોન બ્રિજ વાળો જે છે તે અને પકવાન 4 રસ્તાથી સીધો જ આ રસ્તો આવે છે અને ગોતા 4 રસ્તા સુધીનો આ રસ્તો છે, એટલે કે અમદાવાદ ગાંધીનગરનો આ નેશનલ હાઈવે છે। અમદાવાદ ગાંધીનગરના નેશનલ હાઈવે પર સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો એક તરફ પોલીસનો કાફલો છે, લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કેવી રીતે અહીંયાથી જીવનું જોખમ જે છે તે અહીંયા સાબિત થઈ શકે છે, કારણ કે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા જે છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ટ્રાફિક ક્લિયર કરાવવાના પૂરતા પ્રયાસો જે છે તે અહીંયા કરવામાં આવી રહ્યા છે। સાથે જ પોલીસના જે જવાનો છે એ પણ આ વરસાદની અંદર જે છે તે અહીંયા પોતાની કામગીરી જે છે તે નિભાવી રહ્યા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો ખાસ કરીને સામનો જે છે તે અહીંયા કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયેલા દ્રશ્યો છે, ટ્રાફિક ન થાય તે માટે ચાલુ વરસાદમાં પોલીસ પણ પોતાની જે કામગીરી જે છે તે અત્યારે અહીંયા એ નિભાવતી જોવા મળી રહી છે। જુઓ કેવી રીતે લોકોને મુશ્કેલી ન પડે તે પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે ગોતાથી જે લોકો સરખેજ બાજુ આવતા હોય એમની સંખ્યા અત્યારે વધારે હોય છે, કારણ કે નોકરી ઉપર આવવા માટે વધારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે।
પાણી જ્યાં જ્યાં ભરાયા છે એમાંથી લોકોને બહાર કાઢી અને સુરક્ષિત જગ્યાએ ખસેડી અને કેવી રીતે અહીંયાથી સુરક્ષિત રીતે બહાર જવું તે પ્રકારની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આપણે એ દ્રશ્યો પણ બતાવું, કેટલી લાંબી ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે અહીંયા એસજી હાઈવે પર જોવા મળી રહ્યા છે. કારણ કે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ જે છે તે પડી રહ્યો છે અને આ વરસાદના કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે. અનેક ગાડીઓ જે છે તે બંધ પડેલી હાલતમાં છે. સ્કૂલો કોલેજો જે છે તેમાંથી બાળકોને રજા પણ આપી દેવામાં આવી છે. હવામાન વિભાગની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી એ જ પ્રમાણે વરસાદ જે છે તે અત્યારે વરસતો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આખો દિવસ આ જ પ્રકારનો વરસાદ રહે તેવી પૂરેપૂરી સંભાવના છે. કારણ કે અત્યાર સુધીમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે. આમ તો મોડી રાતથી આ વરસાદ જે છે તે શરૂ થયો હતો અને હજુ આ વરસાદ ધીમો પડ્યો છે, પરંતુ આ વરસાદ હજુ પણ જે છે તે યથાવત રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે વર્તાતી જોવા મળી રહી છે. અને આ જ કારણોસર અહીંયા અમદાવાદ ગાંધીનગર નેશનલ હાઈવે જે એસજી હાઈવે છે તેના પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા, પરંતુ ટ્રાફિક ક્લિયર કરાવવા માટે પોલીસનો મોટો કાફલો જે છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમણે પણ સ્ટેન્ડ બાય જે છે તે રાખી દેવામાં આવ્યા છે. અન્ય જે ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. કેટલી લોકોને અહીંયા મુશ્કેલી જે છે તે પડી રહી છે? સાહેબ, કેટલી મુશ્કેલી પડે છે અહીંયા લોકો? ટ્રાફિક વધારે છે ત્યારમાં અમે કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ કેટલા છીએ. વાગ્યાથી અહીંયા ઉભ્યા છો તમે? અત્યારે સવારથી એવું જ ચાલે છે. ટ્રાફિક જેટલો વરસાદ ચાલે છે તેથી આટલું આવું વધારે ફૂલ ટ્રાફિકમાં લીધે વરસાદના લીધે ટ્રાફિક વધારે થાય છે. અમે કરવા માટે પ્રયત્ન વધારે કરીએ છીએ અત્યારમાં. ના, ના, અમારા ખૂબ પ્રયાસ સરસ- ચાલુ છે. ખૂબ સરસ કામગીરી છે. ગુજરાત પોલીસ અત્યારે પોતાની ભૂમિકા ભજવી રહી છે. લોકોને મુશ્કેલી ન પડે એ પ્રકારની કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે. કારણ કે એક તરફ વરસાદ યથાવત છે, વરસાદ શરૂ છે અને એમ છતાં પણ પોલીસ જે છે તે અહીંયા પોતાની કામગીરી કરી રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો લોકો ઘરોની બહાર અત્યારે નીકળી ગયા છે. પહેલી આ વરસાદની મજા માણવા માટે જે છે તે લોકો અહીંયા નીકળી ચૂક્યા છે. બીજી તરફ જો વાત કરીએ તો પાણી જે ઠેર ઠેર ભરાય છે તેના કારણે લોકોમાં એક મુસીબતનો સામનો પણ જે છે તે કરવો પડી રહ્યો છે. અને આ જ કારણોસર અમદાવાદની અંદર હાલ જે છે તે ભારે વરસાદના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારતા ઉઠ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેમની સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝ રૂમ ગુજરાત, અમદાવાદ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.